ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં થયેલી ચકચારી ધાડના ગુનામાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી તપાસમાં મહત્વની સફળતા મેળવી છે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાની ટીમે કાર્યવાહી કરીને આદમ અબ્દુલ જામ રહે કંડલા રેલવે ઝૂંપડપટ્ટી અને સદામ કરીમ છેડા રહે સુરજબારીની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં 7 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. પોલીસે આ ગુનામાં હવે એટ્રોસિટી એક્ટની કલમોનો પણ ઉમેરો કર્યો છે. આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું અંદાજે ₹45,000નું મોટરસાઇકલ, 2 ધોકા તથા 7,000ની રોકડ કબજે કરવામાં આવી છે. બંને આરોપીઓ સામે અગાઉ ચોરી, મારામારી અને લૂંટના પ્રયાસ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન વાઢિયા તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.